સુરતમાં કુખ્યાત આરોપી સલમાન લસ્સીની શાન ઠેકાણે આવી છે। પગમાં પોલીસની ગોળી વાગ્યા બાદ આરોપીને ભાન થયું। કુખ્યાત સલમાન લસ્સીએ સારવાર બાદ કબૂલાત કરી। કોઈ પણ વ્યક્તિને ક્રાઇમ નહીં કરવા સલમાનને અપીલ। જેલમાંથી બહાર આવીને વતન જતી રહેવાની વાત કરવામાં આવી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ આરોપી માફી માંગી રહ્યો છે અને એવું કહી રહ્યો છે કે મારા પર અનેક ગુના દાખલ થયા છે, હું તો બચી ગયો છું અને તમે પણ ક્રાઇમ ના કરતા તેવી અપીલ સલમાન તરફથી કરવામાં આવી છે। કહી શકાય કે પોલીસે આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવી દીધું, જેથી ફરી ગુનાના રસ્તે તે ચડવાનું નામ નહીં લે। मैं मीठी खाड़ी लिंबायत में रहता हूँ। मेरे ऊपर 302, 326, 323, 24 ऐसे गुने हैं। अभी मैं बच गया हूँ और मुझे अगर कुछ हो जाता तो मेरी फैमिली का क्या हो जाता। अभी मैं यहाँ से छूट के अगर आ जाऊँगा तो 40 गांव चला जाऊँगा। और आप भी ऐसा कुछ क्राइम मत करो जिससे आपकी फैमिली को तकलीफ हो। शांति से जियो, शांति से रहो।